નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મારી સાથે છે તુષારભાઈ ટોલા, કે જેઓ છેલ્લા 8 મહિનાથી આપણા વર્કશોપમાં જોડાયેલા હતા અને દર સન્ડે અહીંયા આવે છે અને કંઈક નવું શીખે છે અને સરસ મજાના ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા છે. તો આજે એમની પાસેથી જ આપણે જાણીએ કે છેલ્લા 8 મહિનામાં એમણે શું અનુભવ કર્યો. નમસ્કાર મિત્રો, મારું નામ છે તુષાર ટોલા. હું છેલ્લા 8 મહિનાથી યોગેશ સરના ક્લાસમાં જોઈન થયો છું. ક્લાસમાં આવ્યા પછી સૌપ્રથમ પહેલાં તો તમે સ્ટેજ પર કેવી રીતના બોલવું, ક્યાં, કઈ રીતે અને શા માટે બોલવું જોઈએ એના વિશે મને સર્વપ્રથમ માહિતી યોગેશ સરના ક્લાસમાં આવ્યા પછી મળી. તો અહીંયા શરૂઆત થઈ કે જ્યારથી આવવાનું ચાલુ કર્યું ત્યારથી મેં મારા પોતાના કામ પર ફોકસ કર્યું કે મારું જે રોજેરોજનું કામ છે એ કઈ રીતના કરવું, કેટલા સમયમાં પૂરું કરવું, એ મારો પહેલો સ્ટેજ હતો. ત્યાર પછી બીજા સ્ટેજમાં જોઈએ તો આપણે પોતાના મન પર કંટ્રોલ કેવી રીતના કરવો, કે જ્યારે આપણને ગુસ્સો આવતો હોય તો ગુસ્સા પર કંટ્રોલ કેવી રીતના કરવો જોઈએ. અન્ય સમાજના કોઈ મોટા વડીલ વ્યક્તિ હોય તો એમની સામે આદરપૂર્વક સન્માન સાથે બોલવું જોઈએ. એ બદલ મેં જ્યારે યોગેશના ક્લાસ જોઈન કર્યો છે ત્યારથી મને બધી વસ્તુની માહિતી થઈ. પહેલાં તો જ્યારે બોલવામાં વચ્ચે વચ્ચે બહુ બધા અટકાતા હતા, તો જ્યારે ક્લાસ જોઈન કર્યો ત્યાર પછી બોલવામાં પણ એકદમ સરળથી ભાષામાં બોલી શકાય. ઓકે, થેન્ક યુ વેરી મચ તુષારભાઈ, થેન્ક યુ.